યોગ્ય વળતરની માંગ કરીએ છીએ એ લોકો હજુ સુધી કંઈ જવાબ આપતા નથી. અંતે અમારે આંદોલનનો રસ્તો લેવો પડ્યો. હવે ખેતરોમાં ઉતરા ગામની તમામ મહિલાઓ બહેનો જેના ખેતરમાં થાંભલો નથી આવતો એ પણ લોકો આખા ગામજનો આ ખેતરમાં ઉતરી અને એનો વિરોધ કર્યો છે. તો મહિલાઓને ડિટેન કરી, બાળકોને ડિટેન કર્યા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. અને જ્યારે એ કહેવામાં આવે તો કહેશે અમે પ્રશાસનથી બંધાયેલા છીએ, અને વળતર માંગવામાં આવે તો કહેશે અમે નિયમથી બંધાયેલા છીએ, અમે નિયમ પ્રમાણે આપીએ છીએ, જંત્રીના ભાવ પ્રમાણે. અરે ભાઈ, જંત્રીના ભાવે કિલો બટેકાઈ નથી આવતા. પહેલી ABCD સરકારને શીખડાવી છે, આ બીજી ABCD આજથી ચાલુ કરી છે. અમને ચારે ચાર આવડે છે. જરૂર પડશે તો ત્રીજી ચોથી ABCD ખેડૂતો બતાવશે, શીખડાવશે. ગાંધીગીરી ચાલી રહી છે. ગાંધીગીરીમાં સરકાર, સલ્તનત, કંપની, પ્રશાસનને જો ટેબલ કરીને ડિસ્કસ કરી અને રસ્તા કરવાની ઈચ્છા ના હોય ને અમને બારવટિયા જ બનાવવા હોય તો સરદારની સ્થાપના પણ કરેલી છે, સરદારગીરી પણ કરશું આવનારા સમયમાં. અમે બધા સલ્તનતોને સરકાર ચલાવી એટલે હોશિયાર છીએ, ખેડૂતના દીકરા છીએ. જગતને અન્ન જ ખાલી પેટ પૂરું કરવાવાળા નથી, સરકારો ઊભી કરવાવાળા છીએ ને સલ્તનતો પાડવાવાળા પણ છીએ. અંગ્રેજોને કાઢી મૂક્યા હતા અમે. આ તો બધા નાના નાના છીછરા મૂડિયાવાળા, અમે ગાંડા બાવર મૂડિયા હોતા કાઢી નાખી. અંગ્રેજોને ફિરંગીઓને કાઢી નાખેલા છે આ ખેડૂતોએ. અમારી માંગણી એવી છે, આ જે ઉપવાસ પર બેઠા છે, મારો તાલુકો કાલાવડ છે, હવે એને અપ થઈને હું બોલું, જે નિયમ મુજબ લેખિત છે એ વળતર પૂરું કરે, બરાબર? જે છે તે લેખિત, પછી બોલવામાં નોખું બોલે એટલે બાજી બગડે. અમારી માંગણી છે કે ભાડું જે માંગ્યું હોય કે જે વળતર માંગ્યું હોય, ધાબા ઉપર ટાવર ખોડાય છે તો એનું ભાડું આપે છે, તો અમારા ખેતરમાં ટાવર ખોડાશે એટલે અમારે ભાડું માગીએ છીએ, અમારું વળતર માગીએ છીએ, વ્યવહારે માગીએ છીએ. આ સરકારની વાત તમને કરું ને તો આ સરકાર ગુજરાતના ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર છે.